નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે વરસાદ। તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં વરસાદ વરસી શકે છે। 13 જૂનથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો 11 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે। ચોમાસું આગળ વધવા માટે હાલ સાનુકૂળ પરિબળો જોવા મળી રહ્યા છે। આગામી 4 થી 5 દિવસ અનુકૂળ સ્થિતિ જોવા મળી રહી છે। हल्का से मध्यम बरसात का संभावना रहेगा। मेनली आपका जो 4 दिन तक नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली और तापी के लिए दिया गया है। उसके आगे फिर उत्तर की तरफ और भी कुछ डिस्ट्रिक्ट का हल्का से मध्यम बरसात होने का संभावना रहेगी। और जो सौराष्ट्र कच्छ के लिए डे 5 मतलब 13 जून से हल्का से मध्यम बरसात का संभावना रहेगा अधिकतर स्थानों में। अभी जो हमारा दक्षिण पश्चिम मॉनसून का ऑनसेट के बारे में आज जो स्टेटमेंट दिया गया है, दक्षिण पश्चिम मॉनसून पूर्वोत्तर राज्यों के बाकी हिस्सों, पूरे सिक्किम और साउथ हिमालयन वेस्ट बंगाल के कुछ हिस्सों में आगे बढ़ गया है। अगले 4-5 दिनों में स्थितियाँ अनुकूल है आगे बढ़ने के लिए। कोળી સમાજના બે અધિવેશન મળવાની વચ્ચે અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હીરા સોલંકીનો વિડીયો વાયરલ થયો છે। હીરા સોલંકી અખિલ ભારતીય રાષ્ટ્રીય કોળી સમાજના અધ્યક્ષ વીરેન્દ્ર કશ્યપ સાથે જોવા મળ્યા। हीरा सोलंकी ने कहूं, तेरे दिन अच्छे हैं, तू हमसे किनारा कर ले, हम तो बुरे लोग हैं, बुरे वक्त में भी काम आएंगे। 21 तारीखना रोज वीरेन्द्र कश्यपना अध्यक्ष स्थाने योजानार राष्ट्रीय अधिवेशन ने हीरा सोलंकीनो टेको होवानी चर्चा। जो कि आ वच्चे सवाल थई रह्या छे कि शुं कुंवरजी बावळिया अने हीरा सोलंकी वच्चे चाली रही छे कथित कोल्ड वॉर। शुं कथित कोल्ड वॉરના ભાગરૂપે દિલ્હીમાં બોલાવવામાં આવ્યું છે અધિવેશન? તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે। દાહોદના સુથારવાસા ગામમાં જમીન મુદ્દે મારામારી થઈ છે। જમીનના મામલાને લઈને બે પક્ષો વચ્ચે તકરાર સર્જાઈ। ગામના આગેવાનને જાણ કર્યા વગર ભાગ પાડવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તો ઉશ્કેરાયેલા ટોળાએ 6 લોકો પર હુમલો કર્યો। યુવાનો અને મહિલાઓને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો। પોલીસ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળે પહોંચી આવી। પોલીસે મામલાની વધુ તપાસ શરૂ કરી છે। તો મારામારી કરવામાં આવી છે। સુથારવાસાની આ ઘટના સામે આવી છે કે જ્યાં જમીન મુદ્દે મારામારી થઈ હતી। લાકડીઓ અને દંડા લઈને લોકો પહોંચી ગયા હતા અને એકબીજા સાથે મારામારી કરવામાં આવી હતી તો ભાગ પાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ઉશ્કેરાયેલા ટોળાએ 6 લોકો પર હુમલો કર્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। તો તે અંગેનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે તો પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં ચોથા માળેથી પટકાતા યુવકનું મોત નીપજ્યું છે। અક્ષર લક્ઝુરિયા ફ્લેટમાં દુર્ઘટના સર્જાઈ। યુવક અને પાડોશી વચ્ચે માથાકૂટ બાદ ઝઘડો થયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી અને પોલીસને જોઈ યુવકે ભાગવાનો પ્રયાસ કરતા પગ લપસી ગયો હતો। ચોથા માળેથી નીચે પટકાતા ગંભીર ઈજાથી મોત નીપજ્યું છે। બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। યુવક વિરુદ્ધ અગાઉ 5 થી 6 ગુનાઓ પણ નોંધાયેલા હતા। રાજકોટમાં અકસ્માત બાદ રોફ જમાવતો કાર ચાલક સામે આવ્યો છે। ટ્રિપલ અકસ્માત બાદ છરી સાથે રોફ જમાવવામાં આવ્યો। કાર ચાલકનો વિડીયો પણ વાયરલ થયો છે। છરી બતાવી ધમકાવતો હોવાનું વિડીયો કેમેરામાં કેદ થયો છે તો તત્કાલ ચોકડી નજીક અકસ્માત સર્જાયો અને પસ્તાવાને બદલે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું। કાર ચાલક સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તત્કાલ ચોકડી નજીક અકસ્માત સર્જાયો હતો। વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ છેલ્લા 5 દિવસમાં જ હત્યાના અનેક ચોંકાવનારા બનાવો સામે આવ્યા છે। અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં એક જ દિવસમાં હત્યાની 3 ઘટનાઓ બની જેમાં સરખેજમાં લગ્નના માત્ર 3 જ મહિનામાં પતિએ તેની પત્નીની ઊંઘમાં જ છરી મારી હત્યા કરી દીધી। વિરમગામમાં વેપાર ધંધાની બોલાચાલીમાં માતા અને પુત્રએ જ તેના પિતાને લાકડાના
ધોકા મારી મોતને ઘાટ ઉતાર્યા. જ્યારે ધોળકામાં મિત્ર દ્વારા જ મિત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બીજી તરફ સુરતમાં પણ છેલ્લા 3 દિવસમાં હત્યાના ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા છે. લાલગેટના હોડી બંગલા પાસે અલ્તામસ અંસારી નામના યુવકની તેના જ સંબંધીને તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી અને સિંગણપોરમાં ચા પીવા ગયેલા 2 મિત્રો પર યુવકોના ટોળાએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી પતાવી દીધા. તો ખટોદરામાં નોકરી ન હોવાથી 1 મહિનાનું ભાડું મોડું આપવાનું કહેતા ઉશ્કેરાયેલા મકાન માલિકે ભાડુઆત યુવક અને તેના પરિવારને ઢોર માર મારી યુવકની હત્યા કરી નાખી છે. તો આ તરફ સુરત ગ્રામ્ય પીપોદરા જીઆઈડીસીમાં બાઇક પર આવેલા અજાણ્યા ઈસમોએ યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કરપીણ હત્યા કરી દીધી હતી. આ તમામ ઘટનાઓને પગલે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. સુરત ગ્રામ્યના માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બંસરી ઇન્ડસ્ટ્રીઝમાં મોડી રાત્રે એક યુવકની કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. બાઇક પર આવેલા અજાણ્યા ઈસમોએ યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી. તો ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા. જાણ થતાં પાલોદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને તપાસ અને આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે. તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. મૃતક યુવકનું નામ રાજુ મારવાડી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અમદાવાદના નરોડા જીઆઈડીસીમાં આગની ઘટનાનો મામલો સામે આવ્યો છે. સારવાર દરમિયાન વધુ એક મજૂરનું મોત નીપજ્યું છે. પરિવારજનો મૃતદેહ લઈને કંપની ખાતે પહોંચ્યા. તો મજૂર રમેશભાઈ પરમારનો મૃતદેહ લઈને પરિવારજનો કંપનીમાં પહોંચ્યા હતા. કંપનીના સંચાલકોએ યોગ્ય પગલાં ન લેતા પરિવારજનોમાં રોષની લાગણી છવાઈ છે. કંપનીમાં બેદરકારીથી આગ લાગતા મોત થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તો કંપનીના કર્મચારીઓને યોગ્ય સુરક્ષા ન આપતા મોત થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સુરત લાલગેટ વિસ્તારમાં નઈમ ફેશન નામની કાપડની દુકાનમાં આગનો બનાવ બન્યો છે. નીચે કાપડની દુકાન અને ઉપર રહેણાંક ઇમારત હતી. હનીફા મંઝિલમાં આવી હતી કાપડની દુકાનો. બીજા અને ત્રીજા માળે ફસાયેલા 10 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. બીજા અને ત્રીજા માટે 2 પરિવાર રહેતા હતા સુરત. ત્યારે મહાનગરપાલિકાની ફાયરની ટીમે લોકોનો જીવ બચાવ્યો અને ગ્રાઉન્ડ પ્લસ 5 માળનું મકાન હતું અને ત્યાં આગળ આ ઘટના સર્જાઈ હતી. રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે કાર્યવાહી તેજ બનાવી છે. તો કેવડાવાડી વિસ્તારમાં આવેલા કૃષ્ણા ઘી ભંડારમાંથી લેવામાં આવેલા ઘીના નમૂનાઓ પરીક્ષણમાં ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ફૂડ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં 19 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું. શીતલ બ્રાન્ડના 2 અને કોઠી આઈસ્ક્રીમના 2 નમૂનાઓ પણ તપાસ માટે લેવામાં આવ્યા છે. તો લાયસન્સ સંબંધિત મુદ્દે 9 ધંધાર્થીઓને સૂચના આપવામાં આવી, જ્યારે 10 સ્થળોએ ચકાસણી હાથ ધરવામાં આવી. અમદાવાદમાં કેનેડાના વિઝાના નામે 98.15 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. તો ખોટા LMIA લેટર આપી વિઝા પ્રક્રિયા કરાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 4 અરજદારોના વિઝા રિજેક્ટ થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. યશ પટેલ, જયેશ પટેલ અને પદ્મીન પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તો ગાંધીનગર અને અમદાવાદમાં રોકડ વસૂલાત કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વોટ્સએપ ચેટમાં પૈસા લીધાની કબૂલાત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો એમ્બેસી તપાસમાં LMIA લેટર ખોટા હોવાનું ખુલ્યું છે. વિઝા માટે લાખો રૂપિયા લઈ પરત ન આપ્યા હોવાનો આરોપ છે. તો પોલીસે ત્રણેય સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને ટોટલ 3 આરોપીની સામે મેં ફરિયાદ કરી છે. યશ પટેલ પોતે, જયેશભાઈ પટેલ એમના ફાધર અને પદ્મીનભાઈ પટેલ એમના સસરા. આ 3 લોકો સામે મેં ફરિયાદ કરી છે. અને કયા બેઝ ઉપર એમને ફરિયાદ કરી? એમણે જે મને ડોક્યુમેન્ટ્સ આપ્યા છે, LMI લેટર જે આપ્યો છે, એ LMI લેટર ખોટો છે, જેને કારણે મારા કેન્ડિડેટના વિઝા રિજેક્ટ થયા છે. પાટણના રાધનપુરમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો છે. બળદગાડા પર રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો. રાધનપુર કોંગ્રેસ સમિતિ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે. તો ગેસના ખાલી સિલિન્ડર, તેલના ડબ્બા સાથે રસ્તા પર ઉતર્યા હતા. પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસના ભાવ વધારા મુદ્દે હલ્લાબોલ કરવામાં આવ્યો. વિવિધ બેનરો સાથે સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. રેલી યોજી હાઈવે ચક્કાજામ કરવા જતા પોલીસે રોક્યા હતા. તો વિરોધ નોંધાવી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમર દેસાઈ સહિત તાલુકા પ્રમુખ અને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો પણ જોડાયા.
અરવલ્લીના ભિલોડા ખાતે કોંગ્રેસના ધરણા અને મોંઘવારી, બેરોજગારી અને પેપર ફૂટવા મુદ્દે વિરોધ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા તો સરકાર પગલાં ન ભરે તો કોંગ્રેસ જલદ આંદોલન પણ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ભારત દેશની અંદર મોંઘવારીએ માજા મૂકી છે, બેરોજગારીઓને રોજગારી નથી મળતી. આ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારમાં ડબલ ભાવ વધારો થઈ રહ્યો છે. રાંધણ ગેસ હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, અનાજ હોય, કઠોળ હોય, કરિયાણું હોય, અસહ્ય મોંઘવારીના મારમાં જનતા પીસાઈ રહી છે. વિદ્યાર્થીઓનું ભાવિ જે અંધકારમય કરવામાં આવી રહ્યું છે એના માટે પણ આગામી સમયમાં અમે અહિંસક લડત ચલાવી અને વિદ્યાર્થીઓને ન્યાય માટે પ્રયત્ન કરીશું. રાજકોટમાં બાબા બાગેશ્વર દરબાર વિવાદ વધુ એકવાર ગરમાયો છે. વિજ્ઞાન જાથાએ પોલીસમાં ગુનો દાખલ કરવા અરજી કરી તો ધીરેન્દ્ર શાસ્ત્રી અને આયોજકો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં અંધશ્રદ્ધા પ્રોત્સાહિત કરાઈ હોવાનો આરોપ છે તો પરચી કાઢવી, ધૂણવા જેવી પ્રવૃત્તિઓ સામે ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે. આયોજકો પર નિયંત્રણ ન હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. ધૂણવાના દ્રશ્યો શરમજનક ઘટના બની છે. લોકોનું માથું નીચું ચઢાણ થઈ ગયું છે. તો આ બધી પરિસ્થિતિની અંદર વિજ્ઞાન જાથાએ આ વખતે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર વગર લાયસન્સે ઉપચાર કરવો માનસિક બીમાર લોકોનો અને તે સંબંધી તેના ઉપર અલગ ગુનો દાખલ કરવો. આયોજકો રાતના 12 વાગ્યા સુધી 50 મોટા સ્પીકરો વગાડે છે, ઘોંઘાટ કરે છે, મંજૂરીનું પાલન નથી કરતા, જાહેરનામાનો ભંગ કરે છે. તે સંબંધી આયોજકોના તમામ સદસ્યો ઉપર પણ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ લીધી છે. 1-2 દિવસની અંદર નિવેદન આધારે એફઆઈઆર દાખલ કરવામાં આવશે. સુરતમાં થયેલ ભૂતિયા ડિમોલેશન મામલે કતારગામ એમએલએનો ખુલાસો થયો છે અને એસએમસીના અધિકારીઓ દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હોય તે પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો છે. સુરતમાં નાસિરનગરમાં 100થી વધુ મકાન ડિમોલેશન મામલે કોર્પોરેશનના અધિકારીઓ સ્થળ પર હતા તેવી પણ વાત કરવામાં આવી છે. તો અધિકારીઓના નામ અંગે પણ ખુલાસો કર્યો છે. ડ્રેસમાં લોકો આવ્યા અને લોકોના ઘર ધ્વસ્ત કર્યા તેવી વાત પણ કતારગામના એમએલએ દ્વારા કરવામાં આવી છે. એ પ્રાથમિક દ્રષ્ટિએ મને જે કોર્પોરેશનના અધિકારીઓ દેખાઈ રહ્યા છે તો મને સીધું એવું લાગે છે કે એ લોકો અંદર હોઈ શકે, કારણ કે સ્થળ ઉપર આખા ડિમોલેશનના સમય દરમિયાન એ જ લોકો હાજર હતા. અમુક અન્ય પોલીસ અધિકારીઓ પણ હાજર હતા. હાથ ઊંચા કરી અને બતાવતા, માર્ગદર્શન કરી રહેતા એવું સ્પષ્ટ આમાં ચિત્ર દેખાઈ આવે છે. છતાં પણ એમ કહે છે કે અમે નથી કર્યું, એટલે આ ચોક્કસ શંકાના દાયરામાં છે આ અધિકારીઓ, અને એને પ્રોટેક્શન આપનારા અધિકારીઓ પણ શંકાના દાયરામાં છે. ઘણા અધિકારીઓ હાજર હતા. એમાં બેના નામની મને ખ્યાલ આવ્યો છે, એક રામજીવાલા અને એક સુજન પ્રજાપતિ. અને આ અધિકારીની સુજનની છાપ પણ એવી છે. એટલે આની તપાસ તો થવી જ પડે અને કરશે સરકાર. તો એ આરડીડીમાં નોકરી કરે છે એ મારા જાણમાં છે. તો આરડીડીમાં નોકરી કરે ને ત્યાં સ્થળ ઉપર શું કરતા હતા ભાઈ? અને આગળ પણ ભૂમિકા જે ઝોનમાં નોકરી કરી છે ઝોનમાં પણ એની વિવાદાસ્પદ ભૂમિકા રહી છે. એટલે એની તો તપાસ, એની આર્થિક તપાસ પણ થવી પડે કે એની પાસે કમાણી, એનો પગાર શું છે અને શું એને મિલકતો કે એની પાસે શું છે. કોર્પોરેશનના અધિકારીઓ જ પોતાના યુનિફોર્મમાં છે, એટલે બહારના કોઈ આવી ગયા એવું છે નહીં. જે છે એ કોર્પોરેશનના અને પોલીસ આ બે જ સ્ટાફ ત્યાં હતો. બાકી જે કોર્પોરેશનની જે ડિમોલિશન માટેના હથિયારો કે કાંઈ પણ જ્યારે સાધનો મગાવતી હોય, જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર મગાવતી હોય એ એજન્સીના માણસો હતા. સુરતના નાસિરનગર ભૂતિયા ડિમોલેશનના વિવાદ વચ્ચે એસએમસીના અધિકારી ઉતર્યા રજા પર. સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર જયાગ જીવન રામજીવાલા ઉતરી ગયા છે રજા પર. તો નાસિરનગરના ડિમોલેશન મામલે ઘેરાયા હતા. આરોપોથી બચવા માટે રજા પર ઉતરી ગયા છે તેઓ. સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર જયાગ જીવન રામજીવાલા માથે રૂમાલ બાંધી હાજર હતા અને હવે તેઓ ફરજ પર નથી હાજર અને આ સાથે તેઓ રજા પર ઉતરી ગયા છે. સુરતના નાસિરનગરના ભૂતિયા ડિમોલેશન પ્રકરણમાં